ચાલો દર્શક મિત્રો, આજે હું તમને એક નવી કલા બતાવું છું। આખા ભારતની અંદર એમ કહેવાય છે કે 64 કલાઓ પ્રસિદ્ધ છે। અને એ કલાઓની અંદર વાત કરીએ તો માટીકામ કલા, ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્ય કલા, નૃત્ય કલા, નાટ્ય કલા, ભરત ગૂંથણ, મીના કારીગરી, આવી અનેક પ્રકારની કલાઓ છે। અને એની અંદરથી જો કોઈ સૌથી જૂની જો કોઈ કલા હોય તો તે કલા માટીકામ કલા છે। અને આ કલા છે હજી પણ ગામડાની અંદર છે જળવાઈ રહી છે। આ ગામડાના જે વિદ્યાર્થીઓ છે એણે માટી છે અર્થાત કાદવ છે એની અંદરથી એ વિવિધ પ્રકારની એ વસ્તુઓ છે અહીંયા તૈયાર કરી છે। એના હું તમને વિવિધ નમૂના છે અહીંયા બતાવું છું, જેમાં ગણપતિ મહારાજની મૂર્તિથી માંડીને ભગવાન શિવનું શિવલિંગ, સાથે સાથે વાત કરીએ તો સરસ મજાની ઢીંગલી અર્થાત પૂતળી, અને આ સિવાય પણ ઘર વપરાશના કેટલાક વાસણો અને એના નાના નાના રમકડાઓ છે એ અહીંયા અદ્ભુત રીતે આ ગારાની અંદરથી અર્થાત માટીમાંથી છે બનાવ્યા છે। એના હું કેટલાક નમૂના છે એ તમને આ વિડીયોની અંદર છે એ બતાવવાનો છું, કારણ કે આ કલા છે ને એ હજી ગામડાની અંદર ટકી રહી છે। કારણ કે એક તો એ ગામડાની અંદર ખેતર હોય, એ ખેતરની અંદરથી ગારો છે એ પાછો યોગ્ય ચીકણી માટી છે એ યોગ્ય શોધીને લાવવી, એમાં યોગ્ય પાણી છે મિક્સિંગ કરીને એનો ગારો બનાવવો, અને એ ગારો છે એને યોગ્ય ઘાટ આપીને એ માટી છે એ માટીની અંદરથી આ વિવિધ પ્રકારની જે કારીગરી તૈયાર કરવી, આ કોઈ નાની સૂની કલા ન કહી શકાય। એટલે તો પ્રાચીન ભારતની સૌથી મહત્ત્વની કલા તરીકે ઓળખાતી હતી। આજે પણ તમે જુઓ તો કુંભાર છે એ કુંભારના ચાકડા પર છે એ માટીનો પિંડ મૂકીને એમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ છે તૈયાર કરતો હોય, જેમ કે કોડિયા છે, કુલડી છે, માટલા છે, નાના નાના છે એ મોરિયા છે કે ગરબો છે, આવી કેટલીક માટીની અંદરથી બનાવેલી વસ્તુઓ છે આજે પણ કુંભાર દ્વારા એ તૈયાર થતી હોય છે। આમ તો એવું કહેવાય છે કે ભાઈ એક પણ ધાતુની શોધ થઈ નહોતી ને ત્યારે માનવી માટીમાંથી બનાવેલા વિવિધ પ્રકારના જે સાધનો છે, એના વાસણો છે એ ઉપયોગ કરતો હતો, ઘર વપરાશના વાસણો, જેની અંદર વાત કરીએ તો કોડિયા છે, કુલડી છે, અને એની અંદરથી આજે વાત કરીએ તો તાવડી છે, મારા ને તમારા ઘરની અંદર જે ઉપયોગ આવતી તાવડી, એ તાવડી અને માટીની અંદરથી બનેલું માટલું કે કોઠી એ આજ દિવસ સુધી હું તમે છે એ ઉપયોગ કરતા આવ્યા છીએ। અને જેનો ઉપયોગ આમ તો વાત કરીએ તો પાણી ભરવા માટે, દૂધ ભરવા માટે, ઘી, અનાજ ભરવાની મોટી મોટી કોઠીઓ હશે એ પણ માટીની અંદરથી બનતી હતી। જ્યારે માટીમાંથી કેટલાક રમકડા છે એ પણ તૈયાર કરવામાં આવતા હતા। અહીંયા હું કેટલાક રમકડા છે એના નમૂના છે એ પણ અહીંયા તમને અહીંયા બતાવવાનો છું। અને આ ગામડાની જે કેટલીક કારીગરી છે, ખાસ કરીને આ બહેનો છે એ આ ગારાની અંદરથી કઈ રીતે આ વસ્તુઓ તૈયાર કરે છે એ પણ હું તમને આ વિડીયોની અંદર છે એ બતાવું છું। આમ તો એવું કહેવાય છે કે પ્રાચીન ભારતનું સૌથી જૂનું જો કોઈ યંત્ર હોય ને તો તે કુંભારનો ચાકડો છે। અને એ કુંભાર છે એ ચાકડા પર છે માટીનો પિંડ મૂકીને એને ગોળ ગોળ ફેરવીને એની અંદરથી વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવતો। પણ અહીંયા આ ચાકડાના ઉપયોગ વિના માત્ર ને માત્ર એમ કહેવાય છે કે હાથ છે, હાથની કારીગરી છે, એ કારીગરીનો ઉપયોગ કરીને તમે જોઈ શકો છો કે વિવિધ પ્રકારના રમકડા છે એ આ બહેનોએ તૈયાર કર્યા છે। સાથે સાથે આ વિડીયોની અંદર તમે જુઓ તો એ માટીની અંદરથી સરસમાની જે પૂતળી અર્થાત જેને ઢીંગલી આપણે કહી શકાય, આવી એક નાનકડી એમથી દુલ્હન છે એ અહીંયા છે એ તૈયાર કરવામાં આવી રહી છે। કારણ કે એ કાદવ છે એને હાથની અંદર લઈને આ જુદા જુદા આકારે ક્ષેપ આપવો એ જ સૌથી મહત્ત્વની વાત કહી શકાય। અને આ ગામડાના જે બાળકો છે એ કરી શકે, શહેરની અંદર તો આ કાદવ કીચડ છે હાથમાં લેવો એને પણ એ થોડોક ખરાબ પ્રવૃત્તિ માનતા હોય છે। એટલે આ કલા લગભગ શહેરી વિસ્તારની અંદર આપણે બહુ ભાગ્યે જ દૃશ્યમાન થતી હોય। આ કલા હજી અકબંધ ગામડાની અંદર છે એ ટકી રહેલી આપને જોવા મળે છે। આપ જોવો છો કે ભાઈ એની અંદર માત્ર ને માત્ર હાથ અને આજુબાજુમાંથી મળતા કેટલાક નાના નાના જે એના સહયોગી સાધન આપણે કહી શકાય, જેમાં આપણે ખબર હોય લીમડાની સળી છે
તો લીમડાની સળીનો ઉપયોગ કર્યો. આંખ બનાવવા માટે નાના નાના પથ્થર છે એનો ઉપયોગ કર્યો. અને એને શણગારવા માટે છે એમ કે આજુબાજુમાંથી મળતા ફૂલ એનો ઉપયોગ કરીને આ વસ્તુ છે એ તૈયાર કરવામાં આવી છે. એવી જ રીતે ગણપતિ મહારાજ છે, તો આ ગણપતિ દાદાની જે મૂર્તિ છે એ પણ અહીંયા તમે જોઈ શકો છો કે એ માટીની અંદરથી તૈયાર કરી છે. સાથે સાથે એને ધરવા માટેનો જે થાળ છે, એને બેસવા માટેનો જે આસન પાટલો છે એ પણ એની અંદરથી તૈયાર કર્યો છે. તેમના મુગટથી માંડીને તેમની સૂંઢ, તેમના કાન, તેમના પગ એ ચોક્કસ આકારે અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે અને યોગ્ય ક્ષેપ આપવામાં આવે છે. ભગવાન શિવ એનું શિવલિંગ પણ આપ અહીંયા જોઈ શકો છો કે કેવું અદ્ભુત રીતે એ અહીંયા માટીની અંદરથી તૈયાર કરવામાં આવ્યું છે. અને સાથે સાથે એના પર બીલીપત્ર એક પુષ્પમ એક બીલીપત્રમ એક લોટા જલકી ધાર દયાલુ રીજ કર દેત હૈ ચંદ્રમૌલી ફલ ચાર. તો એ રીતે એના પર છે એ બીલીપત્ર ચડાવી પુષ્પ દ્વારા એને સુંદર મજાનું એ સુશોભિત કરવામાં આવ્યું છે. તો આમ આ બાળકો છે કે આ ગામડાના જે લોકો છે એની અંદર આજે આ કલા છે આજે પણ એ આપને જોવા મળે છે. અને એ કઈ રીતે એ લોકો તૈયાર કરે છે એનો તમને ખાલી અહીંયા નમૂનો છે એ નાનકડો અમથો પેશ કરું છું ઝડપથી. આમ તો વિડીયો બહુ લાંબો થઈ જાય એમ છે, પરંતુ ઝડપથી એને તમારી સમક્ષ અહીંયા બતાવવાનો પ્રયત્ન કરું છું કે આ ગણપતિ મહારાજ છે તો ગણપતિ મહારાજની મૂર્તિ સાથે સાથે તેમનો ઉંદર અને અન્ય કેટલીક એની સુશોભનની વસ્તુઓ એ માટીની અંદરથી બનાવી છે. અહીંયા પણ એક બાળક દ્વારા ગણપતિ મહારાજ છે એની મૂર્તિ છે એ બનાવાઈ રહી છે એવું આપણે અહીંયા દર્શાવ્યું છે. એટલે હું ઝડપથી તમને આ વિડીયો છે એની અંદર આ બધી બાબતો છે એ બતાવવાનો પ્રયત્ન કરું છું. જો કે પ્રાચીન સમયથી વાત કરીએ તો આજે વર્તમાન સમય સુધી આ માટીકામ કલા છે આજે પણ ટકી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો પ્રાચીન સમયમાં આ કાચી માટીનો તો ઉપયોગ થતો હતો જ, અને હજી પણ તમે જુઓ તો ઘણી જગ્યાએ તમને કાચી માટીના મકાનો છે જોવા મળશે. પરંતુ ધીમે ધીમે પાકી માટી, જેને આપણે ટેરાકોટા માટી કહીએ, એનો પણ છે આજે દિન પ્રતિદિન ઉપયોગ થવા લાગ્યો છે. આપણા આખા ભારતની અંદર વાત કરીએ તો ટેરાકોટા માટી માટે મુખ્યત્વે વાત કરીએ તો 3 પ્રદેશ પ્રસિદ્ધ છે. જેમાં રાજસ્થાન છે તો રાજસ્થાનનું કાલીબંગાન છે. દક્ષિણ ભારતની અંદર વાત કરીએ તો નાગાર્જુન કોંડા નામનું જે સ્થળ છે તે પ્રસિદ્ધ છે. અને ગુજરાતની અંદર વાત કરીએ તો મહેસાણાનું જે લાંધણ જ છે આ વિસ્તાર છે તે ટેરાકોટા માટી માટે પ્રસિદ્ધ, અર્થાત પકવેલી માટી માટે પ્રસિદ્ધ છે. પ્રાચીન યુગ હોય, મધ્યયુગ હોય કે અર્વાચીન યુગ હોય, આજે પણ તમે જુઓ તો આ માટીમાંથી બનાવેલા વાસણો કે માટીના રમકડા આજે પણ આપને ગામડાની અંદર ખાસ કરીને દૃશ્યમાન થાય છે. એના માટે લોકો સતત પ્રયત્નશીલ રહે છે. એને મેં ટૂંકમાં અહીંયા વણી લેવાનો પ્રયત્ન કર્યો. તો અહીંયા તમને આ વિડીયો જો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.